ગણપતિ વિસર્જનના આગમનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરના ગણપતિની પ્રતિમાના વિસર્જન માટે 2 કૃત્રિમ જળકુંડ બનાવવાની કામગીરી શરૂ કરી છે. પાલિકા દ્વારા નવી દીવી પાસે અને નવા બોરભાઠા નજીક આવેલ જળકુંડ પાસે કૃત્રિમ જળકુંડ બનાવવાની કામગીરી શરૂ કરી છે. આ બંને કૃત્રિમ કુંડમાં 5 ફૂટ સુધીની ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થે બંને સ્થળની મુલાકાત લીધી હતી અને કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર નગરના ગણપતિ શ્રીજીનું વિસર્જન માટે 2 કુંડની તૈયારી કરવામાં આવી. એક કુંડ નવી દીવી ખાતે અને એક કુંડ જળકુંડ ખાતે, જેમાં 5 ફૂટ સુધીની દરેક મૂર્તિઓ, દરેક પ્રતિમાઓ આપણે અહીંયા પધરાવવાની છે અને જેનું સુચારું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.